નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ગાંધીનગર બ્રાન્ચમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપે બે ટેસ્ટ સિરીઝ જે છે, મતલબ કે ગુજરાતના જે બે ટેસ્ટ આપેલા છે ગુજરાતી વ્યાકરણના, અને ત્યારબાદ આજના સેશનની અંદર તમે જે ભૂગોળનો ટેસ્ટ આપ્યો છે, બરાબર, કે ગુજરાતનું નામકરણ અને ગુજરાતનું સ્થાન, સીમા અને વિસ્તાર. તો આ ગુજરાતની સ્થાન, સીમા અને વિસ્તાર તેમજ ગુજરાતના નામકરણનો 20 માર્કનો ટેસ્ટ જે છે તમે આપેલો છે, એના વિડીયો લેક્ચરનું આજે જે છે એ ટેસ્ટનું આપણે ઇન ડિટેલ સોલ્યુશન જે છે એ કરવા જઈ રહેલા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજના આ ટેસ્ટ સોલ્યુશનની અંદર. તો ગુજરાતના સ્થાન, સીમા અને વિસ્તાર તેમજ ગુજરાતના નામકરણને લઈને કેવા કેવા પ્રશ્નો જે છે એ ટેસ્ટની અંદર પૂછવામાં આવેલા હતા. એકદમ બહુ સામાન્ય લેવલના પ્રશ્નો પૂછેલા છે, કારણ કે ક્લાસ 3ની વાત કરીએ તો અત્યારે આપણે ટાર્ગેટ જનરલ, તલાટી અને ફોરેસ્ટને લઈને ચાલીએ તો નોર્મલ સવાલ જે છે આ બંને ટોપિકમાંથી જે છે એ નીકળીને આવી શકે છે. અમુક સવાલો જે છે ઇઝી રાખેલા છે, અમુક સવાલો જે છે કે જે સારી એવી એક્ઝામોની અંદર પૂછાયેલા પણ છે, બરાબર છે. એવા પ્રશ્નોનું ખ્યાલ રાખીને આ ટેસ્ટ જે છે એનું આયોજન કરેલું હતું, અને આજે આપણે આ ટેસ્ટ જે છે એનું ઇન ડિટેલ સોલ્યુશન જે છે એ કરવા જઈ રહેલા છીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ટેસ્ટનો જે છે પ્રથમ પ્રશ્ન કેવો હતો. તો વિદ્યાર્થીઓ જુઓ, પ્રથમ પ્રશ્ન જે છે કે ટોલોમી નામનો ભૂગોળવેતા જે હતો, આ ટોલોમી નામના ભૂગોળવેતાએ ગુજરાતમાં સ્થિત એક વિસ્તાર, બરાબર, કે ગુજરાતની અંદર એક વિસ્તાર આવેલો છે, એ વિસ્તારની વાતચીત કરીએ તો એ વિસ્તાર જે છે એ પૂછેલો છે આપણને માંગરોળ. આ માંગરોળ વિસ્તાર જે છે, બરાબર, આ બંદર માટે કયા શબ્દનો પ્રયોગ કરેલો હતો? ચાર ક્યાંક ઓપ્શન આવા હતા. માંગોળ હતું, ઓપ્શન બી છે માંગલોસન છે, ઓપ્શન સી છે માંગરેળ છે, અને ઓપ્શન ડી જે છે માંગરોળ. તો આ ચાર ઓપ્શનમાંથી વાત કરીએ આપણે કે ટોલોમી નામના ભૂગોળવેતાએ જે છે ગુજરાતની અંદર સ્થાનિક નામકરણ જે છે એ ખૂબ સારું એવું કરેલું છે. તો અહીંયા સાચો જવાબ જે છે એ ઓપ્શન બી બનશે, માંગલોસન કરીને જે છે એ કરેક્ટ આન્સર જે છે એ અહીંયા બને છે. કયો સાચો જવાબ આવશે? માંગલોસન જે છે આ સાચો આન્સર છે. કરેક્ટ આન્સર જે છે ઓપ્શન બી છે. હવે આ માંગલોસન જે છે, ટોલોમીની આપણે વાતચીત કરી લઈએ તો ટોલોમી જે છે એણે માંગરોળ માટે તો માંગલોસન નામ આપ્યું છે. યાદ રાખશું, માંગરોળ માટે જે છે, માંગરોળ માટે શું નામ આપ્યું છે? માંગલોસન નામ આપ્યું છે. આ ઉપરાંત વાતચીત કરીએ આપણે તો વેરાવળ માટે એણે નામ આપ્યું છે વેરાકુલ, વેરાકુલ નામ આપ્યું છે. ત્યારબાદ વાત કરીએ મહી નદી જે છે, આ મહી નદીને એમણે શું નામ આપેલું છે? તો મોફિસ નામ જે છે એ આપેલું છે. શું નામ આપ્યું છે? તો મોફિસ નામ જે છે એ મહી નદી માટે આપેલું છે. આ ઉપરાંત ટોલોમી અને પેરિપલ્સ એ બંને વ્યક્તિઓએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરાષ્ટ્રીન નામ આપ્યું છે, સુરાષ્ટ્રીન નામ જે છે એ આપેલું છે. તો આ બધા નામો જે છે એ ટોલોમી નામના ભૂગોળવેતા દ્વારા જે છે એ આપવામાં આવેલા હતા, ગુજરાતના સ્થાનિક વિસ્તારોના નામ. આ ઉપરાંત વાતચીત કરીએ વિદ્યાર્થી મિત્રો, માંગરોળ બંદર જે છે, આ માંગરોળ બંદર જે જૂનાગઢમાં સ્થિત છે, પહેલી વસ્તુ આ યાદ રાખો, આ જૂનાગઢની અંદર આવેલું બંદર છે. આ ઉપરાંત માંગરોળ બંદર જે છે જે જૂનાગઢમાં આવેલું છે, ત્યાં આ બંદરે 15મી સદીમાં આ બંદરેથી શેની આયાત કરવામાં આવતી હતી? તો યાદ રાખો, ઘોડાની આયાત કરવામાં આવતી હતી. ઘોડાની આયાત જે છે એ રાજા મહારાજાઓ દ્વારા જે છે એ માંગરોળ બંદરેથી જે છે 15મી સદીની અંદર કરવામાં આવતી હતી, જે બંદર હાલમાં જુનાગઢ જિલ્લાની અંદર સ્થિત છે. તો યાદ રાખી લેશું, ટોલોમીએ માંગરોળ માટે કયો શબ્દ પ્રયોગ કરેલો છે? માંગરોળ શબ્દ પ્રયોગ જે છે એ કરેલો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ પ્રશ્ન જે છે બીજા નંબરનો, કે ગુજરાત નામનો ઉલ્લેખ જે છે, ગુજરાત નામનો ઉલ્લેખ જે છે એ લેખક એક આપેલો છે પદ્મનાભ, બરાબર છે. પદ્મનાભ દ્વારા રચિત કયા પુસ્તકમાંથી જે છે એ આપણને પ્રાપ્ત થાય છે? તો ગુજરાતના નામકરણને લઈને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન આવે છે કે ગુજરાત નામનો જેમ સૌ પ્રથમ ઉલ્લેખ થવા લાગ્યો, રાઈટ છે, આબુ રાસ નામના પુસ્તકની અંદર સૌ પ્રથમ લેખિત પુરાવો આપણને મળે છે કે ગુજરાત માટે જે છે સ્પષ્ટ ગુજરાત શબ્દનો પ્રયોગ જે છે એ થયેલો હતો.
હવે આ 1233 ની અંદર લખાયેલું આબુ રાસ જે છે એમાં એક વખત ગુજરાત નામનો સ્પષ્ટ ઉલ્લેખ થાય છે. ત્યારબાદ ઘણા બધા પુસ્તકોની અંદર અલગ અલગ સ્વરૂપે ગુજરાત નામનો આપણને ઉલ્લેખ જે છે એ પ્રાપ્ત થયેલો જોવા મળે છે. એમાં વાતચીત કરીએ તો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રબંધ કહી શકાય, બરાબર છે, જે કોના દ્વારા લખિત છે? પદ્મનાભ દ્વારા લેખિત. કયો આવે છે? કાનડે પ્રબંધ જે છે એ આવશે. જેના લેખક જે છે એ કોણ આવશે અહીંયા? પદ્મનાભ. આ પદ્મનાભ જે છે એ કાનડે પ્રબંધ, જે ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે. આ કાનડે પ્રબંધ જે છે એ શું છે? તો કે ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ જે છે એ કહી શકો છો. આ કાનડે પ્રબંધ જે છે એ ક્યારે લખાયેલો છે? તો 15મી સદી જો પૂછે તો યાદ રાખી શકો છો, 15મી સદીની અંદર લખાયેલો છે. અથવા તો સાલવારી પૂછે છે તો યાદ રાખો 1456 કઈ સાલમાં લખાયેલો છે? 1456 ની અંદર જે છે એ પદ્મનાભ દ્વારા કાનડે પ્રબંધ, જે ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કહી શકાય, એની અંદર આપણને ગુજરાત નામનો એમ કહેવાય કે વિશ્વસનીય ઉલ્લેખ જે છે એ પ્રાપ્ત થાય છે. રાઈટ છે. નેક્સ્ટ નંબર 3 ઉપર આપણે આવીએ તો ગુજરાતની વાયવ્ય સરહદ ઉપર, ગુજરાતની વાયવ્ય સરહદ ઉપર શું આવેલું છે? 4 ઓપ્શન છે. વાત કરીએ મહારાષ્ટ્ર, પાકિસ્તાન, રાજસ્થાન કે મધ્યપ્રદેશ. તો વાયવ્ય સરહદ એટલે કઈ થઈ? તો સમજો કે તમને સૌથી પહેલા 4 દિશાઓ જે છે એનો જ્ઞાત હોવો જોઈએ. તો 4 દિશાઓ જે છે એની વાતચીત કરીએ તો આ મુજબ જે છે આપણે ગુજરાતને ડિવાઈડ કરી શકીએ છીએ. રાઈટ છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર છે. આ ઉત્તરની સરહદ છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આને વાત કરીએ આપણે પશ્ચિમ છે. આ ઉપરાંત આમની 4 પેટા દિશાઓ, જેવી કે આ 4 દિશાઓ છે. આ બનશે વાયવ્ય, બરાબર છે. આ આવશે ઈશાન, આ આવશે નૈઋત્ય અને આ આવશે અગ્નિ. તો આવી રીતે જે છે પેટા 4 દિશાઓ પડે છે. આ ઉપરાંત તમને વિદ્યાર્થી મિત્રો દિશાઓની સંખ્યા પણ પૂછી લે છે. તો જ્યારે દિશાઓની સંખ્યા પૂછે છે તો યાદ રાખવાનું કે દિશાઓની સંખ્યા પૂછે તો કેટલી લખવાની? 4 લખવાની. આ પેટા 4 દિશાથી 8 લખવાની, બરાબર છે, 10 લખવાની, 12 લખવાની. કેટલી દિશાઓ કેટલી છે ટોટલ? તો વિદ્યાર્થી મિત્રો ટોટલ દિશાઓ જે છે એની સંખ્યા 10 છે. આ 8 તમે બોર્ડ સમક્ષ જોઈ શકો છો. હવે આ બોર્ડ મતલબ કે માની લો કે આ મેપ છે. આ મેપ જે છે એ અત્યારે આમ છે, બરાબર, એકદમ તમારી સામે છે. હવે હું આ મેપને આમ ત્રાસો કરી દઈશ તો એક દિશા થશે ઉપર અને એક દિશા થશે નીચે. તો આમ બીજી 2 દિશાઓ જે છે એની અંદર એડ કરશું એટલે ટોટલ દિશાઓની સંખ્યા જે છે એ કેટલી બનશે? તો કે 10 દિશાઓ જે છે એ બને છે. રાઈટ છે. હવે તમને શું પૂછે છે કે વાયવ્ય દિશાની અંદર જે છે એ શું આવેલું છે? તો વાયવ્ય દિશાની અંદર ગુજરાતની વાયવ્ય દિશા મતલબ કે આ ખૂણો, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ઉત્તર પશ્ચિમ. તો આ ઉત્તર પશ્ચિમે જે છે એ શું આવેલું છે? તો કે પાકિસ્તાન જે છે એ આવેલું છે. શું આવેલું છે? પાકિસ્તાન જે છે એ આવેલું છે. રાઈટ છે. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર જે છે એ શું બનશે અહીંયા? તો કે પાકિસ્તાન જે છે એ સાચો જવાબ છે એ બને છે. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે, આગળ વાતચીત કરીએ નંબર 4 ઉપર. તો કે ગુજરાત જે છે એ કેટલા માઇલ પૂછ્યું છે, ખાસ યાદ રાખજો. કેટલા માઇલ દરિયા કિનારો જે છે એ ધરાવે છે? ઓપ્શનની વાત કરીએ તો જે છે 1600 કિલોમીટર. મતલબ કોઈ આંકડાઓ પાછળ આપ્યું નથી તમને, બરાબર છે, પેરામીટર્સ નથી આપ્યા કે માઇલ્સ છે, કિલોમીટર છે, મીટર છે, સેન્ટીમીટર છે, શું એવું કઈ ઉલ્લેખ નથી. તો 1600 તો જે છે એ તો કિલોમીટરની વાત છે. ગુજરાત કેટલા કિલોમીટર ધરાવે છે? 1600 કિલોમીટર છે, બરાબર. જે માઇલ તમને પ્રશ્નમાં શું પૂછેલું છે? માઇલ પૂછેલું છે. ત્યારબાદ છે 890, ત્યારબાદ છે 1410 અને ઓપ્શન ડી જે છે 990 માઇલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરેક્ટ આન્સર જે છે એ આપણો કયો બનશે? 990 માઇલ જે છે એ દરિયા કિનારો જે છે એ ગુજરાત ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ 990 માઇલ જે છે હું તમને થોડુંક આની ઇન ડિટેલ જે છે એ ચર્ચા કરી દઉં. હવે વિદ્યાર્થી મિત્રો તો જો ગુજરાતની વાતચીત કરવામાં આવે છે તો ગુજરાત જે છે આ ગુજરાત એ ટોટલ 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. કિલોમીટરમાં પૂછે તો 1600 કિલોમીટર દરિયા કિનારો આવશે. માઇલમાં પૂછે છે તો 990 માઇલ દરિયા કિનારો છે એ ધરાવે છે.
पर्सेंटेजમાં પૂછે છે તો કુલ દરિયા કિનારાના 28% ભારતની કમ્પેરમાં વાત કરીએ અને ચોથા ભાગનો દરિયા કિનારો ધરાવે છે. કેટલામાં ભાગનો? ચોથા ભાગનો. આમાંથી કોઈ પણ હોઈ શકે છે પૂછવા માટે, બરાબર. ટકાવારી પૂછે તો 28%, ભાગ પૂછે તો ચોથો, માઇલ પૂછે તો 990 અને તમને કિલોમીટર્સમાં પૂછે તો 1600 કિલોમીટર તમારે યાદ રાખવું પડશે. હવે વાત કરીએ આપણે કે આ જે છે માઇલ છે, પર્સન્ટેજ જે છે 28%, એ ભારતની સાપેક્ષની અંદર વાત છે. તો ભારતની સાપેક્ષમાં ગુજરાત જે છે, બરાબર છે, એ સૌથી વધારે દરિયો ધરાવતું રાજ્ય છે, બરાબર. ભારતના હું વાત કરું તો ભારતના જે 9 રાજ્યો જે છે, આ 9 રાજ્યોમાં સૌથી વધારે દરિયો ધરાવતું રાજ્ય કોઈ હોય તો એ કયું છે? ગુજરાત છે, બરાબર છે. ગુજરાત શું કામ દરિયા કિનારો વધારે ધરાવે છે? તો ગુજરાતની અંદર જે છે એ 2 અખાત છે, બરાબર છે. આ ઉપરાંત વાત કરીએ તો જો તમે આગળ પડતી તૈયારી કરો છો, જીપીએસસી કરો છો અથવા તો યુપીએસસી પ્રિપેરેશન કરો છો, તો સારા પુસ્તકો વાંચો તો એની અંદર 3 અખાતનો ઉલ્લેખ જોવા મળશે, રાઈટ છે. 2 અખાત તો આપણને ખ્યાલ છે. એક છે કચ્છનો અખાત, અહીંયા 2 અખાતો છે. એક છે કચ્છનો અખાત અને બીજો અખાત જે છે એ છે ખંભાતનો અખાત, બરાબર છે. આ ઉપરાંત એક ત્રીજા અખાતની પણ ચર્ચા જે છે એ કરેલી, પણ જો તમને ક્લાસ 3 ની અંદર પૂછે છે કે અખાતની સંખ્યા ગુજરાતમાં કેટલી છે, તો 2 છે, કચ્છનો છે અને ખંભાતનો છે. આ ઉપરાંત પણ એક અખાત જે છે એ કહી શકીએ છીએ આપણે, જેને આપણે કહીએ છીએ કોરીનાળનો અખાત. કોરીનાળનો અખાત જે કચ્છની અંદર સ્થિત છે, કોરી ક્રિક તરીકે આપણે એને ઓળખીએ છીએ, રાઈટ છે. આ 2 અખાતો અને ત્યારબાદ ક્લાસ 3 માં પૂછે તો 2 સંખ્યા લખવાની છે, ફિક્સ છે. ત્યારબાદ કોરીનાળનો અખાત જો તમે મેન્સ લખતા હો તો આની અંદર તમે એડ કરી શકશો. હવે આગળ વાતચીત કરીએ કે ભારતના અહીંયા કીધું છે કે 9 રાજ્યો જે છે એ દરિયા કિનારો ધરાવે છે ભારતના. તો કયા કયા રાજ્યો, 9 રાજ્યો જે છે દરિયા કિનારો ધરાવે છે, જરાક એની ઇન ડિટેલ ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના 9 રાજ્યો જે છે એને ક્યાંક હું ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરી દઉં તમને. તો ભારત જે છે, રાઈટ છે, રાઈટ. તો ભારતના 9 રાજ્યોની વાતચીત કરી લઈએ આપણે. તો ભારતના 9 રાજ્યોની અંદર સૌથી પહેલા આપણે ચર્ચા કરશું કે ગુજરાત છે, નંબર 1 ઉપર છે ગુજરાત, બરાબર છે. ત્યારબાદ આવશે અહીંયા મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર છે. ત્યારબાદ આવશે ગોવા, ત્યારબાદ આવશે અહીંયા કર્ણાટકા, ત્યારબાદ છે કેરળ, ત્યારબાદ વાત કરું તો તમિલનાડુ, ત્યારબાદ વાત કરું તો આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ છે. ત્યારબાદ વાત કરું તો ઓડિશા છે અને ત્યારબાદ વાત કરીએ આપણે તો પશ્ચિમ બંગાળ છે. આમ ભારતના 9 રાજ્યો જે છે એ દરિયા કિનારો છે એ ધરાવે છે, રાઈટ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. આ આટલા 9 રાજ્યોની અંદર ગુજરાત જે છે, આ ગુજરાત સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે, જ્યાં ગોવા જે છે સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. આંધ્રપ્રદેશ જે છે એ ગુજરાત પછી બીજા ક્રમે આવશે, ગુજરાત પછી બીજા ક્રમે આવશે, જે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું હોય ગુજરાત પછી બીજા નંબરને કોઈ રાજ્ય, તો એ કયું આવશે? આંધ્રપ્રદેશ. ગુજરાત પછી બીજા ક્રમે જે છે એ સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય આવશે આંધ્રપ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, આ થઈ 9 રાજ્યોની વાત, બરાબર. આ 9 રાજ્યો ભેગા થઈને, આ 9 રાજ્યો જે છે એ ભેગા મળીને કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? 6100 કિલોમીટર જે છે એ દરિયા કિનારો ધરાવે છે. કેટલા કિલોમીટર?
6100 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. પણ જો સવાલ પૂછી નાખે છે સંપૂર્ણ ભારત જે છે કેટલા કિનારો દરિયા કિનારો ધરાવે છે, કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે, તો જ્યારે સંપૂર્ણ ભારતની વાતચીત કરવામાં આવે છે તો સંપૂર્ણ ભારત જે છે એ 7516.6 કિલોમીટર, કેટલો યાદ રાખશું, 7516.6 કિલોમીટર. હવે આ સંપૂર્ણ ભારત શું એ ખબર ન પડી સાહેબ, બરાબર છે, આ 9 રાજ્યો તો સમજાઈ ગયા, સંપૂર્ણ ભારત એ ખબર ન પડી. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ખાલી ભારતની બાઉન્ડ્રીની 9 રાજ્યોની વાતચીત છે. સંપૂર્ણ ભારતની અંદર શું આવશે તો સમજો, આ બાજુ બંગાળનો અખાત છે, બંગાળનો અખાત આવેલો છે, બરાબર છે, બંગાળની ખાડી કહી શકો છો. ત્યાં જે સ્થિત જે છે એ આવેલા છે અંદમાન અને નિકોબાર. ઉપર જે છે એ અંદામાન છે અને નીચે જે છે એ શું છે તો કે નિકોબાર દ્વીપ સમૂહ છે, નિકોબાર છે. અને અહીંયા અરબ સાગરની અંદર, પશ્ચિમી તટની અંદર અરબ સાગરની અંદર સ્થિત જે છે એ આવેલા છે લક્ષદ્વીપ. શું આવેલા છે? લક્ષદ્વીપ. તો અહીંયા અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ આ થઈને આ 3 વસ્તુ અને ઉપરાંત આ 9 રાજ્યો એ બધું જ ભેગું થઈને કેટલા કિલોમીટર આવશે? 7516.6 કિલોમીટર દરિયા કિનારો છે એ ધરાવે છે. પ્રશ્ન એ પણ પૂછે છે વિદ્યાર્થી મિત્રો કે લક્ષદ્વીપ જે છે એ ક્યાં આવેલા છે? તો યાદ રાખશું અરબ સાગરની અંદર આવેલા છે. અંદમાન અને નિકોબાર જે છે એ ક્યાં આવેલા છે? તો બંગાળની ખાડીની અંદર આવેલા છે. યાદ રાખશું, નહીં કે ત્યાં હિન્દ મહાસાગર લાગુ પડે. અંદમાન અને નિકોબાર જે છે બંગાળના અખાત અથવા તો ખાડીની અંદર જે છે એ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચર્ચા કરી આપણે કેટલા માઇલ દરિયા કિનારો ધરાવે છે એના પર્સ્પેક્ટિવની અંદર આટલી ડિટેલ જોઈ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાતના અગ્નિ ખૂણાની અંદર, જો ફરીવાર પૂછું, પહેલા વાયવ્ય પૂછું તો વાયવ્યની અંદર પાકિસ્તાન હતું. હવે અગ્નિ ખૂણાની અંદર વાત કરીએ તો કયું રાજ્ય જે છે એ આવેલું છે? તો જુઓ, ગુજરાત જે છે, ગુજરાતની બાઉન્ડ્રી જે છે એ ક્યાંક આ મુજબ છે, બરાબર. તો આ ગુજરાત છે. તો ગુજરાતની વાયવ્યે અહીંયાથી આ બાજુ જે છે એ આવેલું છે પાકિસ્તાન, બરાબર છે. ઉપરમાં જે છે એ રાજસ્થાન છે, બરાબર. ત્યારબાદ તમને પૂછે છે પૂર્વની અંદર જે છે એ મહારાષ્ટ્ર છે, બરાબર. અને આ બાજુની અંદર અહીંયા આવશે મધ્યપ્રદેશ છે અને અહીંયા જે છે એ શું આવેલું છે? મહારાષ્ટ્ર. તો જુઓ, તો કયા ખૂણામાં પૂછેલું તમને? તો કે અગ્નિ ખૂણાની અંદર પૂછેલું છે, રાઈટ છે. અગ્નિ ખૂણો એટલે કયો બને છે? તો આપણે દિશાઓ હમણાં જ જોઈ છે, બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરાબર. એની પેટા 4 દિશાઓ. તો પેટા 4 દિશાઓ જે છે આ ઉત્તર છે, આ પૂર્વ છે, આ દક્ષિણ છે અને આ પશ્ચિમ છે, બરાબર. આ છે વાયવ્ય, આ છે ઈશાન, આ છે નૈઋત્ય અને આ છે અગ્નિ. તો અગ્નિ એટલે કયો ખૂણો બને છે? દક્ષિણ પૂર્વનો ખૂણો બને. તો દક્ષિણ પૂર્વનો ખૂણો જે છે એ કોને લાગુ પડશે? તો કે મહારાષ્ટ્ર જે છે એને લાગુ પડે છે. તો અહીંયા ઓપ્શન એ ની અંદર મહારાષ્ટ્ર આપણને આપેલું છે, તો મહારાષ્ટ્ર જે છે એ લાગુ પડશે. પૂર્વી તરફ વાત કરીએ તો પૂર્વી બાજુ જે છે એ કયું લાગુ પડશે? મધ્યપ્રદેશ લાગુ પડશે, રાઈટ છે. ઓકે, તો અહીંયા રાઈટ જવાબ જે ગુજરાતના અગ્નિ ખૂણામાં આવેલું છે મહારાષ્ટ્ર, રાઈટ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ આવીએ. નંબર 6 નંબરનો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રનો સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતું જિલ્લો જે છે એ કયો છે? તો સૌરાષ્ટ્રનો સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતા જિલ્લાની વાતચીત કરીએ તો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર જે છે એ કુલ દરિયો જે છે એ છે કેટલો, સમજી લ્યો. તો ગુજરાત જે છે એની અંદર ટોટલ દરિયા કિનારો જે છે એ છે 1600 કિલોમીટર. હમણાં જ આપણે ચર્ચા કરી છે 1600 કિલોમીટર, 990 માઇલ, પર્સન્ટેજમાં 28% છે અને ચોથા ભાગનો દરિયા કિનારો ધરાવે છે. આ 1600 કિલોમીટર જે છે એ થઈને વાત કરીએ આપણે તો 15 જિલ્લાઓ જે છે, 15 જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો છે એ ધરાવે છે. હવે આ 15 જિલ્લાઓની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર ડિવિઝન જે છે ક્યાંક આ મુજબ પડેલા છે. કચ્છ જે છે એની વાત કરીએ આપણે, સૌરાષ્ટ્ર જે છે એની વાતચીત કરશું આપણે, અને ત્યારબાદ જે છે એ તળ ગુજરાત. તો કચ્છ જે છે એની અંદર 406 કિલોમીટર છે, બરાબર. સૌરાષ્ટ્ર જે છે એની અંદર 843 કિલોમીટર છે અને તળ ગુજરાત જે છે કે જ્યાં 351 કિલોમીટર જે છે એ દરિયા કિનારો
આવેલો છે, રાઈટ છે. ટોટલ કરશો 1600 કિલોમીટર જે છે એ થઈ જશે. હવે વાત કરીએ તો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો જિલ્લો હોય તો સૌથી વધુ ગુજરાતની અંદર કયો આવે છે? કચ્છ જે છે એ આવશે, જે કેટલો ધરાવે છે? 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો જે છે એ ધરાવે છે. ગુજરાતની અંદર આ ગુજરાતના અંદર વાત છે, ગુજરાતની અંદર સૌથી ઓછો વાત કરીએ તો આવશે મોરબી આવશે. આ મોરબી માત્ર જે છે એ 34 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. સૌરાષ્ટ્રની વાતચીત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સૌરાષ્ટ્ર જે છે 843 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. આ 843 કિલોમીટર જે છે એની અંદર 8 જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો ધરાવે છે. આ 8 જિલ્લાઓ જે છે એ કયા કયા છે વાતચીત કરું તમને તો મોરબીથી શરૂ કરીએ. મોરબી, જામનગર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. અમદાવાદ જે છે સૌરાષ્ટ્રનો ભાગ નથી તો અહીંયા ભાવનગરે આવીને આપણે અટકી જશું. આમ 8 જિલ્લાઓ જે છે એ સૌરાષ્ટ્રની અંદર દરિયા કિનારો ધરાવે છે. બીજી બાબત આપણે એ યાદ રાખશું અહીંયા કે સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી તો 3 જિલ્લાઓ કે જે લેન્ડ લોક જિલ્લાઓ તરીકે આપણે ઓળખીએ છીએ કે બધી બાજુથી જમીન ભાગથી ઘેરાયેલા જિલ્લા જેને આપણે કેવા કહીએ છીએ? લોકલેન્ડ જિલ્લાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કયા કયા છે? તો એક છે સુરેન્દ્રનગર કે જે દરિયા કિનારો નથી ધરાવતું, બીજું જે છે બોટાદ છે અને ત્રીજું જે છે એ રાજકોટ છે કે જે દરિયા કિનારો ધરાવતા નથી. હવે આ સૌરાષ્ટ્રની અંદર વાતચીત કરું તો સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે અને સૌથી ઓછો, સૌથી વધુ અને સૌથી ઓછો. તો સૌથી વધુ જે છે એ કયો આવશે? દ્વારકા આવશે અને સૌથી ઓછો જે છે એ કયો આવશે? મોરબી. જો કેમ કે અહીંયા મેં લખેલું છે ગુજરાતમાં સૌથી ઓછો મોરબી ધરાવે છે, રાઈટ છે. તો પણ મોરબી આવેલું છે ક્યાં? સૌરાષ્ટ્રમાં આવેલું છે. તો સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછું કયું થઈ જશે? મોરબી થઈ જશે, રાઈટ છે. તો મોરબી સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. તળ ગુજરાતની વાત કરીએ તો તળ ગુજરાત જે છે એમાં 6 જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો ધરાવે છે. તો કયા કયા 6 જિલ્લાઓ છે? રાઈટ છે. તો અમદાવાદ છે, બરાબર છે, આણંદ છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે અને વલસાડ છે. તો આ 6 જિલ્લાઓ જે છે આ 6 જિલ્લાઓમાં સૌથી વધુ દરિયો અને સૌથી ઓછો દરિયો, સૌથી ઓછો દરિયો. તો સૌથી વધારેની વાતચીત કરીએ તો ભરૂચ આવશે કે જે સૌથી વધારે દરિયો ધરાવે છે. સૌથી ઓછાની વાતચીત કરું હું તો નવસારી આવશે. નવસારી જે છે એ સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. તો આ વાત કરીએ આપણે દરિયા કિનારાની, કયા વિસ્તારની અંદર કેટલો દરિયા કિનારો છે. હું ટોટલ તમને જિલ્લાઓ બોલી જાઉં છું પહેલેથી લઈને છેલ્લે સુધી. તો ગુજરાતનો દરિયા કિનારો જે છે એ 15 જિલ્લાઓ ધરાવે છે. આ 15 જિલ્લાઓની અંદર વિદ્યાર્થી મિત્રો હું વાત કરું તો ગુજરાતનો દરિયા કિનારો કચ્છથી શરૂ થઈને ક્યાં સુધી જાય છે? વલસાડ સુધી જાય છે. હવે બીજી વસ્તુ અહીંયા એ યાદ રાખી શકો છો કે કચ્છમાં ક્યાંથી શરૂ થાય છે? તો સિરક્રીક ખાતેથી શરૂ થાય છે ગુજરાતનો દરિયા કિનારો અને પૂરો ક્યાં થાય છે? તો કે વલસાડના ઉમરગામે જઈને છે એ પૂરો થાય છે, રાઈટ છે. કચ્છની અંદર તાલુકો પૂછે છે તો લખપત તાલુકાથી શરૂ થાય છે અને વલસાડના ઉમરગામે જઈને જે છે એ પૂરો થાય છે. હવે વાત કરીએ જિલ્લાઓની તો જિલ્લાઓ જે છે કેટલા 15 જિલ્લાઓ જે છે દરિયા કિનારો ધરાવે છે. કયા કયા? તો સૌથી પહેલા તો કચ્છ છે જે સૌથી હાઈએસ્ટ 406 કિલોમીટર ધરાવે છે. ત્યારબાદ આવશે મોરબી, ત્યારબાદ આવશે જામનગર, જામનગર પછી આવશે બાજુમાં દેવભૂમિ દ્વારકા, નીચે પોરબંદર, એની નીચે જુનાગઢ, એની નીચે ગીર સોમનાથ, એની બાજુમાં અમરેલી, એની બાજુમાં ભાવનગર, ભાવનગરની ઉપર અમદાવાદ, અમદાવાદથી આણંદ, આણંદથી વાત કરું તો ભરૂચ, ભરૂચથી સુરત, સુરતથી નવસારી અને નવસારીથી આવશે આપણું વલસાડ અને વલસાડના ઉમરગામે જઈને દરિયા કિનારો શું થઈ જાય છે? પૂરો થઈ જાય છે, રાઈટ છે. તો આ 15 જિલ્લાઓ જે છે કે જે દરિયા કિનારો ધરાવે છે. આગળ વાતચીત કરીએ. કર્કવૃત્ત કયા મંદિર ઉપરથી પસાર જે છે એ થાય છે? પહેલી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે કર્કવૃત્ત જે છે એ પસાર ક્યાંથી થાય છે, રાઈટ છે. ગુજરાતની મધ્યમાંથી થાય છે, ગુજરાતની ઉત્તરેથી થાય છે, ગુજરાતની દક્ષિણેથી થાય છે. ક્યાંથી પસાર થાય છે? શું સ્થિતિ છે? તો કર્કવૃત્ત જે છે વિદ્યાર્થી મિત્રો આ કર્કવૃત્ત જે છે એ શું છે? તો કે 23.5 ઉત્તર અક્ષાંશ કે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કર્કરેખા તરીકે જે છે ઓળખીએ છીએ. જે ગુજરાતમાંથી પણ પસાર થાય છે ને ગુજરાતને ક્રોસ કરીને આગળ
બાકીના જે છે 7 રાજ્યોમાંથી પસાર થાય છે, ગુજરાતને બાદ કરતા. એટલે ગુજરાતને એડ કરો તો 8 રાજ્યમાંથી જે છે એ પસાર થાય છે. આમ ટોટલ પૂછે તો કેટલા રાજ્ય આવશે? તો 8 રાજ્યમાંથી જે છે એ પસાર થાય છે. બીજી વાત યાદ રાખી લઈએ અહીંયા કે અહીંયા તમને મંદિર પૂછેલું છે. હું કર્કરેખાનો તમને ડિટેલ જે છે ઘણી બધી આપી દઉં. ચલો સમજો કે કર્કરેખા જે છે, રાઈટ છે, એ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે, રાઈટ? તો યાદ રાખો, અ સા ગ મ પા ક, રાઈટ છે. આ ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. કયા કયા? તો કચ્છ છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, સાબરકાંઠા છે અને આવશે અરવલ્લી. ભૂલમાં અહીંયા અમદાવાદ શહેર ન થઈ જાય, બરાબર છે? ઓકે. તો હવે બીજી વસ્તુ અહીંયા યાદ રાખો કે આ તો જિલ્લાઓની વાતચીત કરી, આ ઉપરાંત ભારતના 8 રાજ્યમાંથી પણ પસાર જે છે એ થાય છે, રાઈટ છે? ઓકે. બીજી વસ્તુ કે ગુજરાતની અંદર કઈ કઈ બાબતથી પસાર થાય છે? તો જો પ્રાંતિજ અને હિંમતનગરની વચ્ચેથી, પ્રાંતિજ અને હિંમતનગરની વચ્ચેથી પસાર થાય છે. આ ઉપરાંત મોઢેરા જે છે, મોઢેરાના સૂર્ય મંદિર પરથી છે એ પસાર થાય છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર ઉજ્જૈન જે છે, ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે છે એના પરથી પસાર થાય છે. અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની વિશેષતા શું છે? તો અહીંયા કઈ આરતીનું વિશેષત્વ છે? તો યાદ રાખો, અહીંયા રાખ અથવા તો ભસ્મ, તમે જે બી કહી શકો, અહીંયા જે છે એ ભસ્મની આરતી જે છે એના માટે આ પ્રસિદ્ધ છે, એના માટે જાણીતું છે, ભસ્મની આરતી માટે. આ ઉપરાંત કર્કરેખાની વાત કરું તો કયા બંદરની નજીકથી પસાર થાય છે? તો કંડલા બંદર જે છે, કંડલા બંદરની નજીકથી પસાર જે છે થાય છે. કંડલા બંદર પછી નજીકનું બંદર તમને પૂછે છે તો કયું આવશે? તો યાદ રાખો, માંડવી આવશે. કંડલા બંદર પછીનું નજીકનું બંદર જે છે એ કયું આવે છે? તો કે માંડવી આવે છે. કર્કરેખાની ઉપર આવેલી રાજધાની કઈ છે? તો ઝારખંડની રાંચી જે છે, બરાબર છે, રાંચી જે છે એના ઉપર આવેલી રાજધાની છે, બરાબર. નજીક આવેલી રાજધાનીઓ પૂછે છે, નજીકની રાજધાની, નજીકની રાજધાની જે છે એ પૂછે છે. તો નજીકની રાજધાની કઈ છે? તો ગુજરાતની જે છે એ આવશે ગાંધીનગર અને મધ્યપ્રદેશ જે છે એની આવશે ભોપાલ, કે જે કર્કરેખાની એકદમ નજીક આવેલી રાજધાની છે, બરાબર. ઝારખંડની રાંચી ઉપરથી પસાર થાય છે, જ્યારે ગુજરાતનું ગાંધીનગર અને મધ્યપ્રદેશનું ભોપાલ જે છે એની નજીકથી જે છે એ પસાર થાય છે. આ ઉપરાંત વાતચીત કરું હું તમને તો ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. ધીણોધર ડુંગર પરથી જે છે એ પસાર કર્કરેખા જે છે એ થાય છે. ક્લિયર થાય છે? તો અહીંયા આપણે સ્પષ્ટ વાતચીત કરી લઈએ. તો અહીંયા તમને પૂછ્યું છે કર્કરેખા કયા મંદિર પરથી પસાર જે છે એ થાય છે? તો મોઢેરાના સૂર્ય મંદિર પરથી જે છે એ પસાર થાય છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ. ગુજરાતના અખાતને કુલ કેટલા જિલ્લાઓ જે છે એ સ્પર્શે છે? હવે તમને અહીંયા સ્પષ્ટ નથી કર્યું કે કયો અખાત, બરાબર, કચ્છનો કે ખંભાતનો, એવું સ્પષ્ટીકરણ આપેલું નથી. ગુજરાતમાં જે અખાતો આવેલા છે એને કુલ કેટલા જિલ્લાઓ જે છે એ સ્પર્શે છે એની વાતચીત છે. તો યાદ રાખો કે એક તો જે છે એક કચ્છનો અખાત છે, આ કચ્છનો અખાત છે. તો ઉપર જે છે એ કચ્છ છે, અહીંયા જે છે એ મોરબી છે, પછી છે જામનગર અને અહીંયા આવશે દ્વારકા. તો આ 4 થયા કચ્છના અખાતની અંદર. જ્યારે ખંભાતનો અખાત જે છે તો આ ખંભાતના અખાતની શરૂઆત આપણે કરશું ભાવનગર, બરાબર છે. ત્યારબાદ આવશે અમદાવાદ, ત્યારબાદ આવશે આણંદ, ત્યારબાદ આવશે ભરૂચ
અને ત્યારબાદ આવશે સુરત. તો ખંભાતના ખાતના 5 જિલ્લા અને કચ્છના ખાતના 4 જિલ્લા, એમ થઈને ટોટલ 9 જિલ્લાઓની સાથે જે છે એ બાઉન્ડ્રી જે છે શેર કરશે જિલ્લાઓ. તો અહીંયા જિલ્લાઓની સંખ્યા તમને ટોટલ પૂછેલી છે 9 આવશે. જો પર્ટિક્યુલર તમને કચ્છ પૂછે છે તો 4 લખવાના છે, ખંભાત પૂછે છે તો 5 લખવાના થાય છે. રાઈટ છે. અહીંયા સુરતની અંદર જેવી તાપી નદી જે છે, આ તાપી નદીથી જે છે એ અરબ સાગર લાગુ પડી જાય છે, ત્યાંથી ખંભાતનો અખાત રહેતો નથી. રાઈટ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્નની ઉપર આવી જઈએ. ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પૂછેલું છે આંતરરાજ્ય સરહદ. હવે પ્રશ્ન એવો કંઈક છે કે ઉતાવળમાં જો કોશિશ કરવા જાઓ જવાબ આપવાની તો અહીંયા ભૂલ પડવાની શક્યતાઓ જે છે એ 100% થાય છે. યાદ કઈ રીતે રાખેલું છે આપણે? તો રાજસ્થાનની સાથે 6 જિલ્લાઓ, મહારાષ્ટ્રની સાથે 6 જિલ્લાઓ અને મધ્યપ્રદેશની સાથે 2 જિલ્લાઓ. તો 6 દુ 12 કરશો, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આ બેથી 6 ગણશો તો 12 તો થઈ જશે, અને મહારાષ્ટ્રના 2 જિલ્લાઓ 6 દુ 12 ને 2 14 થઈ જશે, અને 14 ટીક કરી દેશો અહીંયા. બરાબર, આ 14 તમે ટીક કરી દેશો અહીંયા તો માર્ક મળશે નહીં, કારણ કે એકનો એક જિલ્લો જે છે એ 2 વખત રિપીટ જે છે એ થાય છે. 2 જિલ્લાઓ જે છે એકને એક વખત રિપીટ થાય છે. પણ અહીંયા તો જિલ્લાઓની સંખ્યા ગુજરાતમાં તો એક જ છે ને, 2 જિલ્લાઓ તો છે નહીં ને, જિલ્લાઓ તો એક જ છે. તો અહીંયા કરેક્ટ આન્સર જે છે એ કયો આવશે? 12 આવશે. કેવી રીતે સમજો? જુઓ, ગુજરાતનો મેપ મૂકેલો છે આપણે. હવે વાતચીત કરું તો જુઓ, આ ગુજરાતનું સેન્ટર બનાવી લઈએ આપણે. રાઈટ છે, આ ગુજરાતનું આપણે બનાવ્યું સેન્ટર. હવે આ જે છે એ વાયવ્ય ખૂણે શું આવેલું છે? પાકિસ્તાન છે. આ બાજુ જે છે ઉત્તરમાં અને ઉત્તર પૂર્વની અંદર કયું આવેલું છે? રાજસ્થાન છે. બરાબર છે. પૂર્વની અંદર વાત કરું તો મધ્યપ્રદેશ છે, અને અગ્નિ દિશાની અંદર વાત કરું તો મહારાષ્ટ્ર જે છે એ આવેલું છે. દક્ષિણે અને દક્ષિણ પશ્ચિમે શું આવેલો છે? આ દરિયા કિનારો આવેલો છે. દરિયા કિનારો એટલે કયો દરિયા કિનારો? હિન્દ મહાસાગર નહીં, અરબ સાગર જે છે એ આવેલો છે. રાઈટ છે. હવે સમજો, બાઉન્ડ્રી આપણે જોઈ લઈએ તો જો આ સરહદ જે છે એ કચ્છની છે. બરાબર, આ બાજુ રાજસ્થાન છે. રાજસ્થાન સાથે જિલ્લાઓ કેટલા આવશે? 6. મધ્યપ્રદેશ સાથે કેટલા આવશે? 2. અને મહારાષ્ટ્રની સાથે જે છે એ કેટલા આવશે? 6. બરાબર. હવે જો સૌથી પહેલા રાજસ્થાન સાથે જે છે બાઉન્ડ્રી શેર કરે છે કોણ? અહીંયા કચ્છ કરે છે. થોડી અમથી કરે છે પણ કચ્છ કરે છે. નંબર 2 ઉપર આવશે બનાસકાંઠા, જે રાજસ્થાન સાથે શેર થાય છે. નંબર 3 ઉપર આવશે સાબરકાંઠા. નંબર 4 ઉપર અરાવલી આવશે. નંબર 5 ઉપર મહીસાગર આવશે, અને નંબર 6 ઉપર જે છે એ દાહોદ આવશે. રાઈટ છે. તો આ 6 જિલ્લાઓ રાજસ્થાન સાથે શેર થાય છે. દાહોદ જે છે એ બંને જગ્યાએ શેર થાય છે. જુઓ, રાજસ્થાન સાથે પણ સરહદ ધરાવે છે અહીંયા, અને અહીંયા મધ્યપ્રદેશની સાથે પણ સરહદ, જો અહીંયાથી અલગ થઈ જાય છે, આ મધ્યપ્રદેશ સાથે પણ સરહદ ધરાવે છે. તો દાહોદ અલગ અલગ 2 જિલ્લા તો નથી ને, દાહોદ નામના જિલ્લો તો એક જ છે, પણ એની સરહદ જે છે એ 2 રાજ્ય સાથે જે છે એ શેર કરે છે. રાઈટ છે. એને એટલા માટે જ નામ એનું દાહોદ પડેલું છે. દોહદ, દાહોદ. રાઈટ છે. દોહદ એટલે કે 2 હદ, દાહોદ. રાઈટ, આવું નામ પડેલું છે. તો દાહોદ યાદ રાખશું અહીંયા, જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની સાથે સરહદ ધરાવે છે. તો આ 6 જિલ્લાઓ જે રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. હવે વાતચીત કરું હું તમને કે મધ્યપ્રદેશની સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ કયા કયા? તો એક તો દાહોદ છે જ, બીજું છે છોટા ઉદેપુર. જેમ દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે હતું, એમ છોટા ઉદેપુર જે છે મધ્યપ્રદેશ અને કોની સાથે છે? મહારાષ્ટ્રની સાથે જે છે એ સરહદ ધરાવે છે. રાઈટ છે. તમે જોઈ શકો છો, આ છોટા ઉદેપુર છે, અહીંયાથી બાઉન્ડ્રી અલગ થઈ જાય તો અહીંયા જે છે મહારાષ્ટ્ર લાગુ પડી જશે. સમજાય છે? તો મહારાષ્ટ્ર સાથે પણ સરહદ ધરાવે. તો 2 જિલ્લા એવા થયા કે જે 2 રાજ્યની સાથે સરહદ ધરાવે છે. કયા કયા? દાહોદ અને છોટા ઉદેપુર. જેમાં દાહોદ જે છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે, જ્યારે છોટા ઉદેપુર જે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. રાઈટ. હવે જુઓ, મધ્યપ્રદેશ સાથે 2 થઈ ગયા. હવે વાતચીત કરીએ આપણે મહારાષ્ટ્રની સાથે. તો મહારાષ્ટ્રની સાથે આપણે વાત કરશું છોટા ઉદેપુરથી. નંબર 1 નર્મદા, નંબર 2 તાપી, નંબર 3 ડાંગ છે, નંબર 4 નવસારી, નંબર 5 અને વલસાડ નંબર 6. રાઈટ. તો આવી રીતે ટોટલ 12 જિલ્લાઓ જે છે આંતરરાજ્ય સરહદ ધરાવે છે. ક્લિયર થાય છે વસ્તુ? સરસ. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. ગ્રીક અને રોમન લેખોમાં ભરૂચ માટે કયો શબ્દનો પ્રયોગ થયેલો છે? વિદ્યાર્થી મિત્રો,
ગ્રીક અને રોમન લેખકોની અંદર સ્ટેટિક પ્રશ્ન છે, સીધો યાદ રાખી લેશું આપણે. ગ્રીક અને રોમન લેખકોની અંદર ભરૂચ માટે જે છે એ બારી ગાઝા શબ્દનો પ્રયોગ થયેલો છે. કયા શબ્દનો પ્રયોગ થયેલો છે? બારી ગાઝા શબ્દનો પ્રયોગ જે છે એ થયેલો છે. ક્લિયર થાય છે? ઓકે, રાઈટ. નેક્સ્ટ પ્રશ્નની અંદર વાત કરીએ. ગુર્જરત્રા નામ કયા રાજાના સમયમાં પ્રચલિત થયું હતું? રાઈટ છે. તો ગુર્જરત્રા નામ જે છે એ અહીંયા મૂળરાજ પ્રથમના સમયમાં જે છે પ્રચલિત થયેલું હતું. કોના સમયમાં? મૂળરાજ પ્રથમના સમયમાં જે છે એ પ્રચલિત જે છે એ થયેલું હતું. ક્લિયર થાય છે? સરસ. નેક્સ્ટ વાતચીત કરીએ. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ શેમાં પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખની વાતચીત કરીએ આપણે તો ગુર્જરોનો ઉલ્લેખ જે છે એ આપણને હર્ષચરિત માં આપણને જોવા મળે છે. અને હર્ષચરિત જે છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે? તો યાદ રાખો, હર્ષચરિત જે છે એ બાણ ભટ્ટે લખેલું છે. બાણ ભટ્ટે જે છે એ હર્ષચરિત લખેલું છે કે જેની અંદર આપણને ગુર્જરો નો સૌપ્રથમ ઉલ્લેખ જે છે એ જોવા મળે છે. આ ગુર્જરો જે છે વિદ્યાર્થી મિત્રો એમનું રાજધાની મતલબ કે ગુર્જર પ્રતિહારો જે છે, રાઈટ, એકચ્યુઅલમાં તો શું હતા એ લોકો? ગુર્જર પ્રતિહારો હતા. આ ગુર્જર પ્રતિહારો જે છે એનો રાજધાની જે છે એ કયો બને છે? તો ભિન્નમાલ અને શ્રીમાલ છે. ભિન્નમાલ અને શ્રીમાલ છે. આ ભિન્નમાલ અને શ્રીમાલ જે છે ક્યાં આવેલા છે? તો કે આબુની વાયવ્યમાં. આબુની કઈ જગ્યાએ છે? વાયવ્યમાં આવેલા છે. રાઈટ છે. હવે આ તમને પૂછે કે ગુર્જર પ્રતિહારો જે છે એ મૂળ ક્યાંના હતા? તો મૂળ ક્યાંથી આવેલા હતા? તો તમારે જવાબ એવો નથી લખવાનો કે ભાઈ આ મૂળ જે છે એ ભિન્નમાલ અને શ્રીમાલમાંથી આવેલા હતા. એ તો એની રાજધાની હતી ને. મૂળ ક્યાંના હતા? તો કે સિરિયાના હતા. ક્યાંના હતા? સિરિયામાંથી જે છે એ આવેલા હતા ગુર્જર પ્રતિહારો. આગળ જુઓ. નળાખ્યાન જે છે એ કોનું રચિત પુસ્તક છે? તો નળાખ્યાન જે છે એ પ્રેમાનંદનું છે. બરાબર છે. નાભિનંદન જીર્ણોદ્ધાર કે જેમાંથી પણ આપણને ગુજરાત નામનો જે છે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ જે છે ગ્રંથ કોણે લખેલો છે? તો જૈન મુનિ કક્કાસુરી દ્વારા રચિત આ પુસ્તક છે. અને પ્રબોધ ચિંતામણી જે છે આ પુસ્તક જે છે કોના દ્વારા લખાયેલું છે? તો પ્રબોધ ચિંતામણી જે છે એ મેરુતંગ દ્વારા લેખિત આ એક પુસ્તક છે. રાઈટ છે. પણ અહીંયા રાઈટ આન્સર જે છે એ કયો આવશે? હર્ષચરિત. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે હર્ષચરિતમાંથી જે છે એ પ્રાપ્ત થાય છે. રસુલાબાદ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? રાઈટ. ઓકે, જુઓ. હળવદ જે છે એનું તો પ્રાચીન નામ શું હતું? હલપદ્ર હતું. હલપદ્ર નામ હતું. રાઈટ છે. અડાલજ જે છે એનું પ્રાચીન નામ શું હતું? તો ગઢપાટણ હતું. ગઢપાટણ એટલે અડાલજ કહેવામાં આવતું હતું. કડી જે છે કે જેને રસુલાબાદ કહેવામાં આવતું હતું. રસુલાબાદ જે છે કહેવામાં આવતું હતું. અને ભાવનગર જે છે કે જેને દ્રોણમુખ કહેવામાં આવતું હતું અથવા તો તમે કહી શકો છો ગોહિલવાડ. રાઈટ છે. તો આ એના નામ છે. તો અહીંયા કરેક્ટ આન્સર જે છે કડી. કડીને રસુલાબાદ તરીકે જે છે ઓળખવામાં આવતું હતું. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ. સ્ટ્રોબોએ સૌરાષ્ટ્ર માટે કયો શબ્દનો પ્રયોગ કરેલો છે? સમજો. સ્ટ્રોબોએ સૌરાષ્ટ્ર માટે કયો શબ્દનો પ્રયોગ કર્યો? સુરાષ્ટ્રીન તો નહીં. સુરાષ્ટ્રીન તો કોણે કર્યો છે? ટોલોમી અને પેરીપલ્સે કરેલો છે. પેરીપલ્સ દ્વારા સુરાષ્ટ્રીન શબ્દનો પ્રયોગ જે છે થયેલો છે. સુરઠ નથી કરેલો. રાઈટ છે. સૌરાષ્ટ્ર તો અત્યારનું નામ છે. અને સેરોસ્ટસ જે છે એ કરેક્ટ આન્સર છે કે સેરોસ્ટસ નામથી સ્ટ્રોબોએ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ જે છે એ કરેલો હતો. આગળ વાત કરો. ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ આબુરાસમાં જોવા મળેલો તે ક્યારે લખવામાં આવેલું હતું? તો આબુરાસ જે છે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં બોલી ગયો કે 1233 ની અંદર લખાવવામાં આવેલું હતું. આ 1233 જો સાલવારી પૂછે છે તો છે, સદી પૂછે છે તો 13મી સદી આવશે. કેટલામી સદી આવશે? 13મી સદીની અંદર લખાયેલું પુસ્તક છે. તો અહીંયા કરેક્ટ આન્સર જે છે બી આવશે. 1233 તમારો સાચો જવાબ છે એ રહેશે. રાઈટ. આગળ વાતચીત કરીએ. ધ્રુવસેન બીજાના સમયમાં કયા ચીની મુસાફરે ગુજરાતમાં જે છે પ્રવેશ કરેલ અથવા તો આવેલો? ઇત્સિંગ છે, સુનિયુન છે, યુએનસાંગ છે અને ફાહિયાન છે. તો વિદ્યાર્થી મિત્રો
અહીંયા તમને સ્પેસિફાય કર્યું છે કે ધ્રુવસેન બીજાના સમયમાં, ધ્રુવસેન બીજાના સમયમાં આવનાર વ્યક્તિ હતો યુએન સંઘ. ક્યારે ગુજરાતમાં પ્રવેશેલો હતો? ઈસવીસન 640માં. ક્યારે? ઈસવીસન 640 ની અંદર ગુજરાતની અંદર છે એ પ્રવેશ કરે છે. ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે ભારતનો શાસક જે હતો, ભારતનો શાસક જે છે એ કોણ હતો? તો હર્ષવર્ધન હતો. કોણ હતો? હર્ષવર્ધન. અને આ હર્ષવર્ધન છે એમણે જ એને સલાહ આપી હતી કે ગુજરાતની મુલાકાત લેવી. આવી સલાહ આપનાર કોણ હતો? હર્ષવર્ધન જ હતો. રાઈટ છે. ત્યારબાદ આ યુએન સંઘ જે છે એ ગુજરાતમાં આવે છે, વલભીની મુલાકાત લે છે, રહેણી કહેણી કેવી રીતે લોકો જે છે ત્યાં રહે છે, બધી એમના વર્ણન જે છે પોતાનો ગ્રંથ, એટલે કે કયો ગ્રંથ હતો? તો કે સીયુકી ગ્રંથની અંદર જે છે એ વર્ણન કરે છે. અને આ સીયુકી ગ્રંથની અંદર એક શબ્દનો પ્રયોગ છે શુલ્કા. તો આ શુલ્કા શબ્દનો પ્રયોગ જે છે શેના માટે થયેલો છે? તો સોરઠ માટે જે છે એ શુલ્કા પ્રયોગનો ઉલ્લેખ જે છે થયેલો છે. સોરઠ એટલે શું? તો કે હાલનું શું કહેવાય છે? જૂનાગઢ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? હવે તમને પૂછે છે અહીંયા કે ભારતમાં ચીની મુસાફર આવવાનો ક્રમ જે છે એ કયો હતો? બરાબર છે. તો યાદ રાખો, ભારતની અંદર સૌપ્રથમ ચીની મુસાફર જે છે એ કયો આવેલો હતો? તો હું અહીંયા લખી દઉં છું. ફાહિયાન સૌથી પહેલો હતો કે જે ભારતની અંદર પ્રવેશ કર્યો. પછી આવ્યો સિન યુન, પછી આવ્યો યુએન સંઘ, અને છેલ્લે જે છે પ્રવેશ કરનાર ભારતની અંદર જે છે એ આવ્યો હતો ઇત્સિંગ. આ ક્રમ છે. સૌથી પહેલો ફાહિયાન આવ્યો કે જેમણે પોતાનો ગ્રંથ લખેલો છે ફો ક્વોકી. કયો ગ્રંથ લખેલો છે? ફો ક્વોકી નામનો ગ્રંથ જે છે એ લખેલો છે. યુએન સંઘે જે લખેલો છે સીયુકી નામનો ગ્રંથ લખેલો છે. રાઈટ છે? ઓકે. તો આ ધ્રુવસેન બીજાની અંદર આપણે યાદ રાખી શકશું. યુએન સંઘ 640માં પ્રવેશેલો. જ્યારે ભારતનો શાસક કોણ હતો? હર્ષવર્ધન હતો. નેક્સ્ટ નંબર 17 ના પ્રશ્ન ઉપર આપણે આવી જઈએ કે ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે? તો સ્પષ્ટ છે. કેટલા ટકા છે? 6% છે. રાઈટ છે? ભારતના કુલ વિસ્તારના ગુજરાતનો ફાળો જે છે એ કેટલા ટકા છે? 6% જેટલો ફાળો જે છે એ ગુજરાત ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના ક્યાં કરવામાં આવેલી હતી? સ્થળ પૂછેલું છે. ક્યાં કરવામાં આવેલી હતી? રાજકોટ, ભાવનગર, જામનગર કે જુનાગઢ? વિદ્યાર્થી મિત્રો, સ્થાપના પૂછી છે. રાઈટ છે? રાજધાની નથી પૂછી, સ્થાપના પૂછી છે. કઈ જગ્યાએ? જામનગરમાં કરવામાં આવેલી હતી. જેની રાજધાની જે છે, સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની જે છે એ કઈ હતી? તો કે રાજકોટ હતી. ક્લિયર થાય છે? ઓકે. તો આ રાજધાની રાજકોટ રાખી હતી અને સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? જામનગર ખાતે કરવામાં આવી હતી. જો સ્થાપના થઈ ગઈ છે તો પ્રથમ ગવર્નર જે છે એ કોને બનાવવામાં આવેલા હતા? તો કે જામ દિગ્વિજય સાહેબને. ઉપગવર્નર કોણ હતા? બરાબર છે? ઉપગવર્નર તો કોણ હતા? કૃષ્ણકુમારસિંહજી. ઉપગવર્નર પ્રથમ કોણ હતા? કૃષ્ણકુમારસિંહજી, જે ભાવનગરના વતની હતા, ભાવનગરના મહારાજા સાહેબ હતા. ગુજરાત રાજ્યના પ્રથમ તમને મુખ્યમંત્રી પૂછે છે ઉચ્છંગરાય ઢેબર હતા. બીજા મુખ્યમંત્રી પૂછે છે રસિકલાલ પરેખ હતા. રાઈટ છે? તો આ મુજબ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે આવી જઈએ 19 નંબરના પ્રશ્ન ઉપર. એટેચમેન્ટ સ્કીમ જે છે એ ક્યારે આવેલી? તો અટેચમેન્ટ સ્કીમ જે છે 1843, 1935, 1947 કે 1943. અટેચમેન્ટ સ્કીમ જે છે વિદ્યાર્થી મિત્રો એ આવેલી હતી 1943માં. આ અટેચમેન્ટ સ્કીમ જે છે એ શું હતી? તો કે ભાઈ ભારતની અંદર 562 દેશી રજવાડાઓ હતા. જે પૈકી ગુજરાતની અંદર વાત કરું તો 366 રજવાડાઓ હતા. અને 366 રજવાડા પૈકી પણ જો હું સૌરાષ્ટ્રની વાત કરું તો 222 રજવાડા હતા. આ 222 રજવાડાઓની અંદર મુખ્ય 4 રજવાડાઓ હતા. ભાવનગર, જેને ગોહિલવાડ તમે કહો છો, સોરઠ, જુનાગઢ કહો છો, મધ્ય સૌરાષ્ટ્ર એટલે કે ઝાલાવાડ જેને તમે કહો છો, અને હાલાર. બરાબર છે? આમ થઈને મુખ્ય 4 રજવાડાઓ હતા. હવે આ 4 રજવાડાઓની અંદર બાકીના રજવાડાઓ જે છે એમને એમની વસ્તી અને વાર્ષિક આવક
આ બે બાબત, વસ્તી અને વાર્ષિક આવક, આ બંને બાબતને ધ્યાન રાખીને આ મુખ્ય રજવાડાઓની અંદર ભેળવી દેવાની યોજના એટલે કઈ યોજના? એટેચમેન્ટ સ્કીમ અથવા તો યોજના તરીકે તમે ઓળખી શકો છો, જે ક્યારે આવેલી છે? 1943 માં, રાઈટ છે. અને લાસ્ટ ક્વેશ્ચન ટેસ્ટનો જોઈ લઈએ. કુશસ્થળી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? તો કુશસ્થળી નામનું શહેર હાલ આપણને ખ્યાલ છે કયા નામથી ઓળખવામાં આવે છે? દ્વારકા, રાઈટ છે. કુશસ્થળી શહેર હતું, બરાબર, જેનો શાસક હતો રેવત, રાઈટ છે. જુનાગઢ આજુબાજુના વિસ્તારની અંદર એમનું શાસન હતું. એવા પુરાવાઓ પણ આપણને પ્રાપ્ત થઈ ગયા છે, કારણ કે આ રેવત જે છે એના નામ ઉપરથી ગિરનારનું નામ જે છે એ શું પડી જાય છે? રેવતકગીરી તરીકે ઓળખવામાં આવે છે. અને એમની પુત્રી રેવતી ના નામ ઉપરથી જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત જે છે કે જેની અંદર રેવતી કુંડ આવેલો છે. તો એથી સ્પષ્ટ થાય વિદ્યાર્થી મિત્રો કે રેવતનું શાસન જે છે એ ક્યાં હતું? સૌરાષ્ટ્રમાં હતું. અને એમના પિતા આનર્ત જે છે કે જેમનું શાસન પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હતું. ક્ષત્રપ કાળ દરમિયાન માત્ર ઉત્તર ગુજરાતમાં હતું, રાઈટ છે. જ્યારે એમનો પુત્ર રેવતનું શાસન સૌરાષ્ટ્રમાં હતું. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મથુરા છોડીને સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે, તો વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રની અંદર જ્યારે આવે છે, પ્રવેશ કરે છે, તો ત્યાં ઓલરેડી એક શાસક છે રેવત, જેમની સાથે યુદ્ધ થાય છે, રેવતની હાર થાય છે અને એને વસાવેલી નગરી કુશસ્થળી જે છે એની જગ્યા ઉપર જે છે દ્વારિકા નગરી વસાવે છે, જે પાછળથી વર્ષ 2013 ની અંદર જામનગરમાંથી જિલ્લો છૂટો પડીને નામ શું પડી જાય છે? દેવભૂમિ દ્વારકા, નવો જિલ્લો જે છે એ બની જાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 20 પ્રશ્નો જે છે ટેસ્ટમાં પૂછાયેલા છે એનું ઇન ડિટેલ સોલ્યુશન જે છે એનો અભ્યાસ જે છે એ કરી ચૂક્યા છીએ. ફરીવાર પાછા આવતીકાલની ટેસ્ટની અંદર ખૂબ સારું એવું તમે પ્રદર્શન કરો એવી હું અપેક્ષા રાખું છું. ટેસ્ટ સાથે છેક સુધી જોડાઈ રહેલો આકર્ષક ઇનામો પણ સાહેબે જાહેર કરેલા છે, રાઈટ છે. તો ફરીવાર પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.